હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય દ્વારકાધીશ. બધાને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અત્યારે કેમ છો બધા? મસ્ત મજામાં આવી છે ને? કારણ કે આપણા બ્લોગ બધા મજામાં જ હોય. ને અત્યારે ઘરે કોઈ છે નહીં અને વાગી ગયા છે 8:30. પથારી હજી પડી છે. આપણે નાસ્તો પાણી હજી કર્યા છે આગળ ને બેઠા છીએ એડિટિંગ કરવાનું છે. એટલે ઘરે કોઈ છે નહીં એટલે બાર બધું બંધ છે તાળાને. અને અત્યારે આપણે એડિટિંગ કાલની બ્લોગની બાકી છે. હજી એડિટિંગ નથી થયું. કાલનું કામ બહુ મોડું થઈ ગયું હતું એટલે એમાં હવે એડિટ કરી લઈએ પહેલાં, પછી મૂકી દઈએ, અપલોડ કરી દઈએ. 8:30 થઈ ગયા. 8 વાગ્યાનો ટાઈમ આપણો મોડું થઈ ગયું થોડું વધારે, થોડુંક નહીં વધારે. એડિટિંગ કરે 9 થઈ જાય, 9 સાડા 9, 10 11 વાગે નેટ નહીં આવે તો બ્લોગ મૂકવાનું બહુ વાર લાગી જાય. બ્લોગ મસ્તી મજાનો છે, તમે જોઈ લો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે બપોરના વાગી રહ્યા 11 ને આપણે અત્યારે ખબર નીકળ્યા છીએ. ત્યારે ગાડી ખોલીને બેઠા હતો. ઇન્ડિકેટર ન થતું એટલે ઇન્ડિકેટર ચાલુ કરતા પણ થયું તો નહીં એટલે વિડીયો કંઈ બ્લોગ બનાવ્યો નથી એનો. થયો નહીં, થઈ ગયો તો બ્લોગ બનાવી નાખતી. ત્યારે અહીં બરોબર નીકળ્યા. બપોરના 11 છે તો વાદળાને જોવું કેમ છે બાકી. આપણું ઘર હે ગાય અહીંયા ગઈ આપણે આમ જવું છે. બપોરના 12:30 થયું છે અને વાદળાવા છે. તમે જોઈ શકો એ આપણા બરફનો ઓર્ડર દીધો. કોઈ વિડીયો બનાવતો નથી ખબર. અરે એટલે ગામમાં જ કોઈને ખબર નથી વિડીયો બનાવતો. મેંગો, કાશી કેરી અને ક્યુ કેડબરી 3 છે. ફ્રીજ કેમ બાકી ફ્રીજ દૂધ ના બધું સ્પેશિયલ મેંગો. બાપભાઈ ને મેંગો આ ગામમાં પ્રખ્યાત. અત્યારે વાગી રહ્યા છે 8:30 અને અત્યારે આપણે ચડ્યા મેળી ઉપર. વાહ, ટોકી ધટીસ. હમણાં તો ધોળવા જ નથી જતા, કોઈ ધોળવા ના થતું તો આપણે નથી જતા. એ જોયા જ ધોળો ન થતો તો આપણે ને આપણે હવે સારા બરકસી જોયું આપણે પછી ખાઈ લીધું. અત્યારે આપણે દોસ્તારો બધા બેઠા હતા ને ઘેરે. અને હા ભાઈ બ્લોગર છે મોટા, સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન ને ઓન કરી દેજો. એ બ્લોગર છે ભાઈ, બ્લોગ ચાલુ કરવાનો હમણાં. જય દ્વારકાધીશ વાળા છે બધા. દ્વારકા જવાના થાય છે. એ દ્વારકા જવાના હો ને તમે બધે ફાકા નથી મારતા ને તો વાંધો ને તો કહું, નગર પછી એમ કેતા ને હવે તો મન ફરી ગયું દ્વારકા નથી જતા એમ. જવાના ને આ તો એક આ હે અને એક આ 2 જણા તો અહીં. અમે બધા તો ખાલી સપોર્ટ કરવા વાળા એ બધા જાય દ્વારકા. આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે કર્યો કાંઈ વાંધો નહીં. ત્યાં ક્યાં તારો વધારે નહીં. ત્યાં રાતના વગેરે 9:30 ને ત્યાં આપણે ઓટલીએ બેઠા હતા. ખાલી એમણે બ્લોગ ને અપલોડ ને થોડુંક એડિટ કરતા હતા અને ફોટા ડિલીટ થઈ ગયા એ રિકવર કરતો હતો. ઓટલીએ બેઠા હતા. અત્યારે નેટ આવે એટલે અત્યારે કોઈ છે નહીં, એકલો બેઠો હતો અહીંયા અત્યારે. ને હવે આજનો બ્લોગ અહીંયા પૂરો. જય દ્વારકાધીશ બધાને.